હવે લઈએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર એટલે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી કહેવાય. આ ફેરફારનો દર કહેવાય. એટલે પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. આ થયો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. નિયમ શું કહે છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. જો એફ સમયગાળો લઈએ છે, બળ સમયગાળો ડેલ્ટા ટી લઈએ છે, માટે લાગતા એમ દરના પદાર્થનો વેગ વીથી વધીને ડેલ્ટા વી થાય તો તેનું પ્રારંભિક વેગમાન પી બરાબર એમવી માં ડેલ્ટા પી બરાબર એમવી છે. વેગ વીથી વધીને વી પ્લસ ડેલ્ટા વી થાય છે, એટલે કે વેગનો ફેરફાર ડેલ્ટા વી છે. તો એને એમ વડે ગુણવામાં આવે તો એમ ઇન્ટુ ડેલ્ટા વી થાય. એટલે એમ ઇન્ટુ ડેલ્ટા વી એ વેગમાનનો ફેરફાર મળે. એટલે કે ડેલ્ટા પી બરાબર એમ ઇન્ટુ ડેલ્ટા વી લખાય. તો હવે બીજો નિયમ જે આપણે શીખી ગયા કે વેગમાનના ફેરફારનો દર એટલે આ કહેવાય ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. હવે આ ચલય નિશાની કાઢીએ. ચલય નિશાની એટલે આ કે સપ્રમાણતાનો અચળાંક આવી ગયો. કે સપ્રમાણતાનો અચળાંક મૂકી દીધો એટલે એફ બરાબર કે ઇન્ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી વિકલનની વ્યાખ્યામાં આવે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, આવું લક્ષ્ય લેવામાં આવે તો એને ડીપી બાય ડીટી કહેવાય. એટલે કે પીનું સમયની સાપેક્ષ વિકલન. પીનું સમયની સાપેક્ષે વિકલન એવું કહેવાય. પીનું સમયની સાપેક્ષે વિકલન એટલે ડીપી બાય ડીટી થયું કહેવાય. ડીપી બાય ડીટી એટલે પીનું સમયની સાપેક્ષે વિકલન ક્યારે લેવાય? જ્યારે લક્ષ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ ત્યારે. પી બરાબર એમવી મૂકી દઈએ. હવે પી બરાબર એમવી મૂકી દઈએ એટલે કે ઇન્ટુ ડી બાય ડીટી તો મૂકી રાખ્યું, આટલું તો મૂકી દીધું, પીની જગ્યાએ એમવી મૂકી દીધા. તો એમ અચળ છે, એમ બદલાતો નથી. અચળ પદાર્થ માટે દળ અચળ છે, આપણે લખવું પડે અચળ દળ એમ ધરાવતા પદાર્થ માટે. એટલે એમ અહીંયાથી બહાર આવી ગયો એટલે કીની સાથે એમ ગુણાઈ ગયો અને ડીવી બાય ડીટી લખાય. ડીવી બાય ડીટી એટલે પ્રવેગ એટલે કે એમ એ. આગળ આપણે લખીશું કે કે બરાબર 1. એફ એ દળ એમ અને પ્રવેગ એ ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. શું કીધું? એફ એ દળ એમ
અને પ્રવેગ એના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. હવે હજી સુધી બળનો એકમ વ્યાખ્યાયિત કર્યો નથી. હજી સુધી બળનો એકમ વ્યાખ્યાયિત કર્યો નથી. તેથી કેનું કોઈ પણ મૂલ્ય પસંદ કરી શકાય. કેનું કોઈ પણ મૂલ્ય પસંદ કરવાની આપણી જે સ્વતંત્રતા છે. સરળતા ખાતર આપણે કે બરાબર 1 લઈએ છીએ એટલે મને મળે એફ બરાબર ma બરાબર ડીપી બાય ડીટી. એટલે કે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શું લખાય? વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે બળ કહેવાય. એટલે કે બળ બરાબર વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન થયું કહેવાય. હવે 1 ન્યૂટન બળ એની વ્યાખ્યા પૂછાય છે. 1 ન્યૂટન બળ એટલે શું? તો કે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળને 1 ન્યૂટન કહે છે. 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળને 1 ન્યૂટન કહે છે. એટલે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જો બળ શૂન્ય હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ પણ શૂન્ય હોય. ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં સમજાયું હતું કે બળ લાગતું ના હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ જો અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે. બંને કિસ્સા સ્થિર અને અચળ ગતિ, અચળ વેગવાળી ગતિ, આ બંને કિસ્સામાં પ્રવેગ હંમેશા શૂન્ય હોય. એટલે કે જો બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય મળે. આ નિયમ એ સદિશ નિયમ છે. એટલે બળના 3 ઘટકો માટે આપણે નિયમ લખી શકાય. બળના 3 ઘટકો માટે આ નિયમ લખી શકાય. Fx બરાબર ડી બાય ડીટી ઓફ px. શું વંચાય? ડી બાય ડીટી ઓફ px એટલે કે વેગમાનનો x દિશાનો ઘટક ઇક્વલ ટુ max. f બરાબર ma, f બરાબર ma, ડીપી બાય ડીટી બરાબર f. એટલે x ઘટક હોય તો વેગમાનનો x ઘટક, પ્રવેગનો x ઘટક લેવો પડે. એ રીતે fy ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ py એટલે વેગમાનના y ઘટકનું સમયની સાપેક્ષે વિકલન ઇક્વલ ટુ ma થયું કહેવાય. અને છેલ્લે z દિશાનો ઘટક હોય તો fz બરાબર dpz બાય dt ઇક્વલ ટુ maz લખાય. જો બળ પદાર્થના વેગને સમાંતર ન હોય પણ વેગ સાથે કંઈક કોણ બનાવતું હોય તો તે બળની દિશામાંના વેગના ઘટકમાં જ બદલાવ લાવી શકે. બળ અને વેગ વચ્ચે ખૂણો હોય તો વેગના ઘટકમાં જ બદલાવ લાવી શકે. બળને લંબ દિશાનો ઘટક અચળ રહે. દાખલા તરીકે અધો દિશામાંના ગુરુત્વાકર્ષણની અસર નીચે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં વેગનો સમક્ષિતિજ ઘટક અચળ રહે છે. ઉદાહરણ સરસ છે. અધો દિશામાં
ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં, પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ ચોથા પાઠમાં આવે, શીખી જઈશું. પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં વેગનો સમક્ષિતિજ ઘટક અચળ રહે છે. હજી સુધી બળનો એકમ હવે આપણે લઈએ છીએ કે F બરાબર ma વડે અપાતો ગતિનો બીજો નિયમ એકાકી બિંદુરૂપ કણને લાગુ પડે છે. એકાકી બિંદુરૂપ કણને લાગુ પડે છે. એક કણ હોય એને પણ આ નિયમ લાગુ પડે, કણોનું તંત્ર હોય એને પણ આ નિયમ લાગુ પડે. એકાકી કણને આ નિયમ લાગુ પડે છે. અહીં F એ કણ પરનું ચોખ્ખું એટલે કે પરિણામી બળ છે અને એ કણનો પ્રવેગ છે. દ્રઢ પદાર્થ અથવા વ્યાપક રીતે કણોના તંત્રને પણ આ નિયમ લાગુ પડે. એક કણ માટે પણ લાગુ પડે, કણોના તંત્ર માટે પણ લાગુ પડે. જેમાં F એ તંત્ર પરનું કુલ પરિણામી બાહ્ય બળ અને એ સમગ્ર તંત્રનો પ્રવેગ એટલે કે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કહેવાય. જો કણોનું તંત્ર હોય એમાં F બરાબર ma હોય એટલે m એ આખા દ્રઢ પદાર્થનું દળ થઈ ગયું કહેવાય અને એ સમગ્ર તંત્રનો પ્રવેગ એટલે કે તંત્રમાં દ્રવ્યમાન કેન્દ્ર હોય દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કહેવાય. તંત્રની અંદરના કોઈ આંતરિક બળ F ને ગણવાનું નથી. આપણે આગળ ત્રીજા નિયમમાં જોઈશું કે આંતરિક બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે તેમની અસર નાબૂદ થતી હોય છે. અને ચોથો મુદ્દો, આપેલા બિંદુએ આપેલી ક્ષણે પદાર્થનો પ્રવેગ એ ને તે બિંદુએ તે ક્ષણે તેના પર લાગતા બાહ્ય બળ વડે નક્કી થાય છે. ફરીથી, આપેલા બિંદુએ આપેલી ક્ષણે પદાર્થનો પ્રવેગ તે બિંદુએ તે ક્ષણે તેના પર લાગતા બાહ્ય બળ વડે નક્કી થાય છે. પ્રવેગ ક્યાંથી નક્કી થાય? પ્રવેગ નક્કી કરવા માટે બાહ્ય બળ હોવું જરૂરી છે એટલે બાહ્ય બળ વડે નક્કી થાય છે. એટલે કે અહીં અને અત્યારે પ્રવેગ અહીં અને અત્યારે લાગતા બળ વડે નક્કી થાય છે. અહીં અને અત્યારે, અહીં અને અત્યારે પ્રવેગ અહીં અને અત્યારે લાગતા બળ વડે નક્કી થાય છે અને પદાર્થ તે અગાઉની ક્ષણો આગળના પ્રવેગની સ્મૃતિ ધરાવતો નથી. આગળ કેટલો પ્રવેગ હતો એ સ્મૃતિ યાદ રાખતું જ નથી. પ્રવેગી ટ્રેનમાંથી બહાર પડવા દીધેલા પથ્થરને તે પછીની ક્ષણે સમક્ષિતિ દિશામાં કોઈ પ્રવેગ હોતો નથી. હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પતી ગયો. ત્રીજા નિયમ પર જતા પહેલા કેટલાક શબ્દો સમજવા પડે. આઘાત. આઘાત એટલે શું? પદાર્થ ઉપર લાગતું બળ અને તે લાગતું હોય તે બળ લાગતું હોય તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને આઘાત કહે છે. ફરીથી લઈએ, આઘાત એટલે શું? પદાર્થ ઉપર લાગતું બળ એટલે F અને તે બળ લાગતું હોય તે દરમિયાન
સમયગાળાના તો કે ડેલ્ટા ટી દરમિયાન લાગતું હોય તો એફ ઇન્ટુ ડેલ્ટા ટી ને બળનો આઘાત કહેવામાં આવે છે. એફ ઇન્ટુ ડેલ્ટા ટીને બળનો આઘાત કહેવામાં આવે છે. હવે સમયગાળો સૂક્ષ્મ હોય તો આ ડેલ્ટા ટીની જગ્યાએ ડીટી લખવાનું આવે. સમયગાળો સૂક્ષ્મ હોય તો એફ ઇન્ટુ ડીટી એને આપણે આઘાત કહીશું. અને એફ એટલે ખબર છે આપણને. હવે આપણે આઘાત એટલે શું કીધું? આઘાત એટલે આવું કીધું, એફ ઇન્ટુ ડીટી એટલે આઘાત કીધું. બળ ગુણ્યા સમયગાળો. હવે એફ એટલે ખબર છે, બીજા નિયમમાં શીખી ગયા, ડીપી બાય ડીટી ગુણ્યા ડીટી તો છે જ. આ ડીટી છે, આ ડીટી ઉડી જાય એટલે ડીપી એટલે વેગમાનમાં થતો ફેરફાર. તો બળનો આઘાત શું આપે છે? વેગમાનમાં થતો ફેરફાર. બળનો આઘાત મને શું આપે? બળનો આઘાત વેગમાનમાં થતો ફેરફાર આપે છે. બળનો આઘાત એ વેગમાનમાં થતો ફેરફાર આપે છે. એટલે જો અહીં આપણે લખ્યું છે, આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો, અને એટલે વેગમાનમાં થતો ફેરફાર. ખબર પડી? જ્યારે મોટા મૂલ્યનું બળ ખૂબ નાના સમયગાળા માટે લાગે અને પદાર્થના વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે ત્યારે બળનું અને સમયગાળાનું મૂલ્ય જુદું જુદું મેળવવાનું મુશ્કેલ હોય છે, પરંતુ વેગમાનનો ફેરફાર માપી શકાય છે. જ્યારે મોટા મૂલ્યનું બળ ખૂબ જ નાના સમયગાળા માટે હોય, બળનું મૂલ્ય ખૂબ મોટું હોય, એફ ખૂબ મોટા હોય, આ એફ મોટા હોય, અને ડેલ્ટા ટી ખૂબ જ નાના હોય, ત્યારે પ્રોબ્લેમ થાય છે. શું પ્રોબ્લેમ થાય છે? નાના સમયગાળા માટે એફનું મૂલ્ય મોટું હોય અને નાના સમયગાળા માટે હોય ત્યારે પદાર્થના વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે ત્યારે બળનું મૂલ્ય અને સમયગાળાનું મૂલ્ય જુદું જુદું મેળવવાનું મુશ્કેલી બની જાય, ત્યારે વેગમાનનો ફેરફાર માપી શકાય છે. દાખલા તરીકે જ્યારે દડો દિવાલને અથડાઈને પાછો પડે છે, ત્યારે દિવાલ વડે દડા પર લાગતું બળ તે બંને સંપર્કમાં હોય તેવા ખૂબ જ ટૂંકા સમયગાળા માટે જ લાગતું હોય છે. આપણે દડાને દિવાલ પર ફેંકીએ તો દડો દિવાલને સ્પર્શ કરે એ સમયગાળો કેવો હોય? ખૂબ જ સૂક્ષ્મ હોય, એટલે ખૂબ જ ટૂંકા સમયગાળા માટે લાગતું હોય, પરંતુ બળ દડાના વેગમાનને બળ શું કરે? દડાના વેગમાનને ઉલટાવી દે એટલું પર્યાપ્ત મોટું હોય છે. બળ મોટું છે, સમયગાળો સૂક્ષ્મ છે. આપણે બોલને દિવાલ પર ફેંકીએ એટલે દિવાલ અને બોલનો જે સંપર્ક સમય એ ખૂબ જ સૂક્ષ્મ છે, પણ બળ એટલું બધું હતું કે બોલની દિશા ઉલટાઈ ગઈ એટલે વેગમાનની દિશા ઉલટાઈ ગઈ, એટલે કે બળ દડાના વેગમાનને ઉલટાવી દેવા જેટલું પર્યાપ્ત છે. આવા સંજોગોમાં બળ અને સમયગાળાને જુદા જુદા માપવાનું અઘરું છે, પરંતુ બળ અને સમયગાળાનો ગુણાકાર
કે જે વેગમાનનો ફેરફાર આપે છે તે માપી શકાય છે. એટલે આ ગુણાકારને બળનો આઘાત કહે છે. વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. બહુ મહત્વની વ્યાખ્યા છે આઘાતી બળ. આઘાતી બળની વ્યાખ્યા છે કે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે.